બધી સુવિધાઓ ભક્તોને દર્શન કરવા માટે પૂરી પડે એ દિશામાં પ્રયાસ કરીએ છીએ। કોર્પોરેશન દ્વારા આ વખતે નવા સ્ક્રીન શહેરમાં લગાવવામાં આવ્યા છે, તો શક્ય હશે તો એ જે નવા સ્ક્રીન લગાવ્યા છે દરેક જગ્યાએ એના ઉપર લાઈવ પ્રસારણ કરવાની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। જો એ થશે તો ચોક્કસ ભક્તોને એ પણ લાભ મળશે। બીજા વિસ્તારમાં જે વિસ્તારમાં ભક્તો હશે એમને પણ એ લાઈવ પ્રસારણથી દર્શન થશે। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ ભક્તજનોને અપીલ કરવા માંગુ છું કે જે દર્શન કરવા આવે એ કોઈ જાતનો ઉતાવળ ના કરે, કોઈ ઘટની સુવિધાઓ પૂરી કરવામાં આવી છે। વડોદરા શહેરના નગરજનો અને ભક્તો આ રથયાત્રામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભાગ લઈ શકશે અને ભગવાનના દર્શન કરી શકશે। ભગવાનનો રથ ખૂબ જ મોટો અને ઊંચો છે, એટલે દરેક ભક્તને સારી રીતે ભગવાનના દર્શન થશે। એટલે દરેક ભક્તજનોએ શાંતિથી આ દર્શન કરવા માટે મારી અપીલ છે।